સુરત સહિત સમગ્ર રાજ્યમાં લોકસભાના ત્રીજા તબક્કાની ચૂંટણી 7મી મેના રોજ યોજાનાર છે। તે અગાઉ સુરતમાં આજે મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા। પગાર સહિતની પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા। કર્મચારીઓની હડતાળને લઈને મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસના કર્મચારીઓ પાલનપુર બસ ટર્મિનલ ખાતે હડતાળ પર ઉતર્યા છે। પગાર મુદ્દે કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે। 22,500 પગાર નક્કી કરાયો છે, જેની સામે 15,600 આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જ કર્મચારીઓએ કહ્યું કે લાયસન્સ વગર ડ્રાઈવરો દ્વારા બસ કાઢવામાં આવી રહી છે, જે લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે। હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ કહ્યું કે અમારું શોષણ કરવામાં આવી રહ્યું છે। એજન્સી દ્વારા નક્કી કરવામાં આવેલા રૂપિયામાંથી કટકી કરવામાં આવી રહી છે। આ સાથે ડબલ શિફ્ટ કરાવવામાં આવે તો તેના પણ પૂરતા પૈસા આપવામાં આવી રહ્યા નથી। અગાઉ પણ અમે રજૂઆત કરી હતી, છતાં કોઈ નિરાકરણ ન આવતા આ રીતે હડતાળ કરવાનો વારો આવ્યો છે। સર, મારું નામ દર્શન પટેલ છે। હું ડિંડોલી રહું છું। બરાબર સર, અમે 1.5 મહિનાથી હું અહીંયા નોકરી કરું છું। બરાબર, અમને 22,500 મીન્સ કે 26 દિવસના એટલે અમારે 865 રૂપિયા લેખે હાજરી થાય છે। બરાબર છે, એ અમને અત્યારે આપવામાં નથી આવી। હજુ પગાર અમારો અધૂરો છે, એ નતો પૂરો કર્યો। પ્લસ અમારી માંગણી એ જ છે કે અમને 865 રૂપિયા હાજરી આપે। એ લોકોએ અમને એમ કીધું છે કે અમે 600 રૂપિયા ભરી દેશું। અમે એ સંતોષકારક નથી। પ્લસ આમાં ઘણા પરિવાર ગરીબ મધ્યમ વર્ગના છે। બરાબર, એમનું પણ એ જ કહેવું છે કે અમને પૂરતો પગાર જે વાત થઈ હતી એ આપો તમે પાછળ। અમે એમને 2-3 વાર લેખિતમાં પણ આપેલું છે। અગાઉ મહિનામાં 2-3 વાર અમે એમને લેખિતમાં આપેલું છે લેટરમાં। એ લોકોએ હોતે અમને લેટર આપ્યો છે કે ભાઈ અમે તમને આ કરી દઈશું, પણ હજુ એનું કાંઈ નિવાકરણ આવ્યું નથી। શ્રી ભાર્ગવ સર, વિક્રાંત સર, પછી સ્વપ્નિલ સર, મતલબ ડેપોના ટોટલ અધિકારી સાથે અમારે વાત થઈ ગયેલી છે। અત્યારે હડતાલમાં અમે મિનિમમ 140થી 150 લોકો છીએ। માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ જ રીતે હડતાલ ચાલુ રાખશું શાંતિપૂર્વક। ગાંધીજીના માર્ગે અમે ચાલવાના છીએ। અમે કોઈ તોડફોડ કરવાના નથી। અમારી સરકારને એક જ નિવેદન છે કે અમને જે કીધેલું એ અમારી માંગણી પૂરી કરે અને અમારું જે છે એ અમને પૂરું કરે। ને જે ડ્રાઈવર છે અત્યારે જે ગાડીઓ 2-3 નીકળી છે એ ડ્રાઈવરો બહારથી લાવેલા છે। એમનું આધાર કાર્ડ કાંઈ લિંક નથી, એમની પાસે અમુક પાસે લાયસન્સ પણ નથી। બરાબર, એ લોકોએ ગાડી જબરદસ્તી એ લોકો પાસે કઢાવી છે। ને અત્યારે હાલમાં પણ અમારા જે ગ્રુપના ડ્રાઈવરો છે એમની પાસે અત્યારે એ લોકો દબાણ કરે છે, ધમકી આપે છે, દબાણ કરે છે। અત્યારે અમને એમ કીધું કે તમે બધા ડેપોને બહાર વ્યા જાઓ, એટલે એના કારણે અમે બહાર આવી ગયેલા છીએ અત્યારે।